હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। માતા। મારા પૌત્ર 4-5 દિવસ પહેલાં મારા પડોશીના ઘરે હતો। દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે। મારે પણ મારું કામ ઝડપથી પૂરું કરીને વિદાય લેવી છે। અચાનક મમ્મીનો અવાજ મારા કાને પડ્યો, શિખા, 4-5 દિવસ થઈ ગયા, આજ સુધી આ લોકોના સ્થાને નાચતા ગાતા લોકો આવ્યા નથી, તે ક્યારે આવશે? તે આવશે માતા, તમે શા માટે ચિંતા કરો છો? ક્યાં સુધી આમ ચિંતામાં રહીશ? હવે સરસ્વતીને યાદ કરવાનું વિચારશો નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડશે। જાઓ, ચાલો પડોશમાં જઈએ, તમારું મન ઉડી જશે। હું તમારા કપડાં કાઢી નાખીશ, જો તમે ઈચ્છો તો હું પણ તમારી સાથે આવીશ, બરાબર? આટલું કહીને શિખા રામના કપડાં કાઢવા અંદરના રૂમમાં ગઈ અને અહીં રામની સામે ભૂતકાળ બદલાવા લાગ્યો। તે ભૂતકાળમાં ખોવાઈ જતી રહી। હવે એ ઘટનાને 45 વર્ષ વીતી ગયા છે। 3 પુત્રો પછી એક પુત્રી હતી। બધા ખૂબ ખુશ થઈ ગયા। દીકરીની કોઈ સમસ્યા વિના ઘરે જ નોર્મલ ડિલિવરી થઈ હતી। બાદમાં જ્યારે તેને તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે રૂમમાં હાજર મહિલાઓ બાળકીને જોઈને ચોંકી ગઈ હતી। રામની હાલત ખરાબ હતી, સતત રડતી હતી। જે વાત તે માત્ર તેના પરિવારથી જ નહીં પણ પોતાની જાતથી પણ આટલી કાળજીપૂર્વક છુપાવતી હતી, તે હવે બધાની સામે ખુલ્લી પડી ગઈ હતી। તેણીએ તેની પુત્રીને તેની છાતી સાથે ચુસ્તપણે ગળે લગાવી અને તરત જ બધાને હાથ જોડીને વિનંતી કરવા લાગી કે કૃપા કરીને આ વસ્તુને રૂમની બહાર ન જવા દો। તેની રડતી હાલત જોઈને ત્યાં હાજર મહિલાઓ ચૂપ થઈ ગઈ, પણ રામને ઊંડો ડર હતો કે કોઈ પણ દિવસે તેની દીકરી તેની પાસેથી છીનવાઈ શકે છે। તે આખો સમય છોકરીને પોતાની દેખરેખમાં રાખવા લાગી। તેમના પરિવારના સભ્યોએ પણ તેમના પ્રયાસોમાં તેમનો સાથ આપ્યો। આ એક મોટી રાહત હતી। છોકરી રમા અને તેની ભાભી બંનેની કડક દેખરેખ હેઠળ મોટી થવા લાગી। તેણીનું નામ સરસ્વતી હતું। આનું પણ એક કારણ હતું। આ નાની ઉંમરે પણ સરસ્વતીની વાણી એટલી મધુર હતી કે મને વારંવાર સાંભળવાનું મન થતું। તેણીએ એટલું મધુર ગાયું કે સાંભળનાર ઘણીવાર મંત્રમુગ્ધ થઈ જાય। તે ઘણીવાર ગાતી, તું બહુ સારી છે, તું બહુ નિર્દોષ છે, તું બહુ સુંદર છે, આટલી સુંદર, ઓહ માં, અને તેની માતાની પીઠ પર લટકતી રહેતી। રામ પણ ભાવુક થઈ ગયા। સમય આમ જ પસાર થવા લાગ્યો। સરસ્વતીએ 8મા ધોરણમાં ભણવાનું શરૂ કર્યું। હવે તેના શરીરને જાહેર કરવાનો સમય હતો, જેમ કે બધી છોકરીઓ સાથે થાય છે, પરંતુ જે રહસ્ય વર્ષોથી આટલી કાળજીપૂર્વક છુપાયેલું હતું તે હવે તેના તમામ સ્તરો જાહેર કરવા તૈયાર હતું। સરસ્વતીના મિત્રોએ તેની શારીરિક ખામીઓ ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું અને તેઓ એકબીજામાં બબડાટ કરવા લાગ્યા। રામે સરસ્વતીને બધું જ સારી રીતે સમજાવ્યું હતું કે તેણે તેની શારીરિક ખામીઓ વિશે ક્યારેય કોઈને કંઈ કહેવું નહીં, પરંતુ સરસ્વતીએ ભૂલ કરી। ઘણું પૂછ્યા પછી તેણીએ તેના શ્રેષ્ઠ મિત્રને કહ્યું કે તે લોકો જેવી નથી। કહેવાય છે કે મોંમાંથી બોલાયેલું શબ્દ અને હાથમાંથી નીકળેલું તીર ક્યારેય પાછું નથી આવતું। આ સમાચાર ઝડપથી શાળાની બાઉન્ડ્રી વોલ ઓળંગીને હિજડા સમુદાયના લોકો સુધી પહોંચ્યા। બસ પછી શું? સરસ્વતીના જન્મના સમયથી જે કદાચ થવાનું હતું એ જ થયું। રામે આટલા વર્ષો કોના ભયની છાયામાં વિતાવ્યા હતા? આ જે તે ઈચ્છે તો પણ પોતાની દીકરીને તે લોકોથી બચાવી શકી ન શકી। તેઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને લાંબી દલીલબાજી અને છીનવી લીધા પછી જ્યારે તેઓ સરસ્વતીને લઈ જવા લાગ્યા ત્યારે તે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્ય હતું। રમા રડતી હતી અને પાછળ પડી રહી હતી। તેના
સ્નેહને જોઈને આખા વિસ્તારમાં દરેક જણ ઉદાસ હતા. તે તમામ લોકોએ હિજડા સમાજમાંથી આવતા લોકોને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ સરસ્વતીને છીનવી ન લેવા વિનંતી કરતા રહ્યા, પણ તેઓ માન્યા નહીં. રામ બેભાન જણાતા તેના પગને વળગી રહેવા લાગ્યા. તેણીએ કહ્યું, મારા બધા ઘરેણાં, ઘર આખું લઈ લો, પણ મને મારી સરસ્વતી આપો. મારા દિલનો ટુકડો છીનવી ના લે. પણ કદાચ એ લોકોને આવી ચીસોને અવગણવાની આદત પડી ગઈ હતી. આ બધા છીનવી વચ્ચે સરસ્વતી ભયથી નિસ્તેજ થઈ ગઈ અને ભાન ગુમાવી બેભાન થઈ ગઈ. તે બેભાન અવસ્થામાં તેઓ બળજબરીથી સરસ્વતીને લઈ ગયા અને રામને અનંત સમય સુધી રાહ જોતા રહ્યા. મને સરસ્વતીની શોધમાં ભટકવાનું શરૂ કર્યારે 25 વર્ષ થયા છે. જ્યારે પણ પડોશમાં કે સગા સંબંધીઓ વચ્ચે કોઈ પ્રસંગ હોય, જ્યાં તે સમુદાયના નાચતા લોકો આવવાની સંભાવના હોય, ત્યારે રમાદેવી સરસ્વતીની શોધમાં નીકળી જતા. રમાને વિશ્વાસ હતો કે એક દિવસ તે તેની દીકરી પાછી મળશે. એક દિવસ રમાદેવીને તેના એક જૂના પડોશીનો ફોન આવ્યો, જે હવે બીજા વિસ્તારમાં રહેતી હતી. આંટી, પ્લીઝ જલ્દી અહીં આવો. અહીં એક ઘરમાં લગ્ન ચાલી રહ્યા છે અને એ જ સમુદાયના નર્તકો વચ્ચે મને એવું લાગે છે કે જાણે કોઈ છોકરી આપણી સરસ્વતી હોય. તમે તેને જોઈને ઓળખી શકો છો. જલ્દી અહીં આવો. રમાદેવી તરત જ પડોશીના ઘરે પહોંચી. તેણે જોયું અને તેની માતાએ તરત જ તેની સરસ્વતીને ઓળખી લીધી, પરંતુ તે પણ કંઈ બોલી શકી નહીં. બધા નાચતા ગાતા હતા, પણ સરસ્વતી એક ખૂણામાં મૌન બેઠી હતી. રમાદેવીએ કોઈક રીતે પોતાના પર કાબૂ રાખ્યો અને જઈને તેની પાસે બેસીને કહ્યું, દીકરી, તમે પણ કંઈક કહો. પણ તે કંઈ બોલી નહીં. તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને થોડીવાર પછી તેનો ચહેરો આંસુથી ભીનો થઈ ગયો. રમા ઊંડે સુધી પીગળી ગયા, પણ સંયમ રાખવો જરૂરી હતો. હળવેકથી પૂછ્યું, દીકરી, તું કેમ રડે છે? તેના એક સાથીએ કહ્યું, આ વખતે બેલાને અમારું કામ કરવાનું મન થતું નથી. હા, મને વાંચવાની અને લખવાની ખૂબ જ મજા આવે છે. ખૂબ સારા સ્વભાવના છે. તે આપણા બધાની ખૂબ કાળજી લે છે. તે દરેકના દુઃખ અને દર્દમાં તેની સાથે રહે છે. તેથી જ અમે તેને આ બધું કરવા દબાણ કરતા નથી. અમે અમારા બોસને પણ કંઈ કહેતા નથી, નહીં તો તે અમને આ બધું કરવા દબાણ કરશે. જોકે તે ગાતી નથી કે નૃત્ય કરતી નથી, પરંતુ કેટલીક વાર તે તેના હૃદયથી ગાય છે અને સાંભળનારના હૃદયને આંસુ પાડે છે. કોણ જાણે ક્યાંથી દુઃખ પોતાની અંદર સમાયેલું છે. રમાદેવીએ પોતાના સ્નેહના આવેગ પર જે સંયમનો બંધ બાંધ્યો હતો, તે હવે તૂટવાનો હતો. તેણે ભરેલી આંખે સરસ્વતી તરફ જોયું અને તેને બોલાવ્યો, બેલા બેટી, અહીં આવો. સરસ્વતી આવીને રમાદેવીની પાસે બેઠી. ત્યારે રમાદેવીએ તેની પીઠ પર હાથ લગાવીને કહ્યું, સરસ્વતી, મારા બાળક, તું હજી સુધી તારી માતાને ઓળખી શકી નથી. સરસ્વતીએ તરત જ તેની માતાને ગળે લગાવી અને આંસુથી કહ્યું, માં, તને જોતાં જ મેં તને ઓળખી લીધી, પણ કોઈ તને કંઈ ન બોલે તે માટે હું બધાની સામે ચૂપ રહી. ના મારા બાળક, માતાને ફક્ત તેના બાળકોની જ ચિંતા હોય છે અને કોઈ શું કહે કે સાંભળે તેની નથી. આજે આટલા વર્ષો પછી મને મારી દીકરી બેલા મળી છે. મેં તને ક્યાં નથી શોધી. મારી દીકરી ક્યાં ગઈ હતી? તમે કેમ છો? હવે મારી સાથે આવો. હવે હું મારા દિલનો આ ટુકડો કોઈને છીનવા નહીં દઉં. રમાદેવી સરસ્વતીને છાતી સાથે રાખીને રડતી અને વિલાપ કરતી રહી. બધા લોકો આશ્ચર્યથી આ બંનેને જોઈ રહ્યા અને સાંભળી રહ્યા હતા. અત્યાર સુધીમાં બધાને વાત સમજાઈ ગઈ હતી. સરસ્વતીએ રડતા રડતા કહ્યું, માં, મારા માટે હવે પાછું આવવું શક્ય નથી. પણ માતા, તે બધા મારી ખૂબ કાળજી રાખે છે. આ બધા ખૂબ સારા છે, માત્ર હું જ નહીં.
એ બધા જ કોઈને કોઈ કારણસર પોતપોતાના ઘરથી અલગ થઈ ગયા છે. બધા મારી પીડા સમજે છે. હવે હું તમને મળવા આવતી રહીશ. ઘરમાં બધા કેમ છે? મારા ભાઈઓ મને યાદ કરે છે કે નહીં? શું તેઓ મારા કારણે શરમ અનુભવે છે? ના દીકરી, તારા કારણે કોઈને શરમ નથી આવતી. તમારા ભાઈની જેમ તમે પણ મારો એક ભાગ છો. એ ઘર હજુ તમારી રાહ જોઈ રહ્યું છે. દરેક વ્યક્તિ તમને યાદ કરે છે. દીકરી, તમે ઓછામાં ઓછું એકવાર ઘરે જાઓ. સરસ્વતી વિનવણી કરતી નજરે તેના સાથીઓને જોઈ રહી હતી. ત્યારે એકે કહ્યું, ચાલો બેલા, બધા જઈએ. ઘણા સમય પછી માતા મળી. ચાલો માતા, સાથે તમારા ઘરે જઈએ. અને હા, માલિકને કંઈ પણ કહેતા સાવધ રહો. આજે બધા માતાના ઘરે ભોજન કરશે. કેમ રમાદેવી ખુશીથી રડી પડ્યા અને બોલ્યા, હા મારા બાળકો, તમે બધા મારા બાળકો છો. એ ઘરમાં તમારું હંમેશા સ્વાગત છે. જ્યારે તમે પણ મમતા માટે ઝંખશો ત્યારે નિર્ભય થઈને એ દરવાજે આવજો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.